નમસ્તે મિત્રો, આજે આપણે આદેશની રીત જોવાની છે. તો આદેશની રીતની શરૂઆત કરીએ તો કે આદેશની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. ચોપડીની અંદર આપણે જે ઉદાહરણ 4 છે એની વાત કરીએ. રકમ આપી છે અહીંયા 7x - 15y = 2 અને x + 2y = 3. બરાબર. તો સૌથી પહેલા આપણે ઉકેલવાની શરૂઆત કરીએ તો આદેશની રીત મિત્રો 3 સ્ટેપમાં છે. પહેલા સ્ટેપમાં ગમે તે એક સમીકરણને ઉકેલો. બીજું સ્ટેપ છે અને આમાં કિંમત મૂકો અને આમાંથી જે જવાબ મળે પાછો આમાં મૂકો એટલે આપણે ત્રીજા સ્ટેપમાં એનો જવાબ મળી જશે. જોઈએ કઈ રીતે. તો જુઓ, અહીંયા પહેલું સમીકરણ આપ્યું છે આપણે 7x - 15y = 2. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. બીજું આપ્યું છે x + 2y = 3. આને આપણે સમીકરણ 2 કહી દઈએ. બરાબર છે. આ આપણી રકમ છે. હવે આ બંનેમાંથી ગમે તે એક સમીકરણને ઉકેલવાનું છે. અને કોને ઉકેલી શકાય તો કે પહેલા સમીકરણને પણ ઉકેલી શકાય, બીજા સમીકરણને પણ ઉકેલી શકાય. પણ વધારે ધ્યાન એ રાખવાનું કે જો કોઈનો સહગુણક ન હોય, સહગુણક એટલે કે x અને y ની આગળ કોઈ કિંમત ન હોય તો એ આપણને ફાયદો કરે, થોડીક મહેનત ઓછી થાય. બાકી બંને હોય તો ગમે તે ગણી શકાય છે. એટલે અહીંયા આપણે જોઈએ તો સમીકરણ 2 છે એને ઉકેલી તો આપણે લખીએ સમીકરણ 2 ને ઉકેલતા. બરાબર. તો સમીકરણ 2 ઉકેલ દઈએ એટલે પહેલું સ્ટેપ આપો. આ તો રકમ હતી, અહીંયા જુઓ તો પહેલું સ્ટેપ શું થઈ જાય? x + 2y = 3. એટલે કે x ની કિંમત ઉકેલવી હોય તો કે 3 - 2y. એટલે આ સમીકરણ આપણે ઉકેલ્યું. આને આપણે કહી દઈએ સમીકરણ 3. બરાબર. આ પહેલું સ્ટેપ. બંનેમાંથી ગમે તે એક સમીકરણને ઉકેલી. બરાબર છે. હવે આપણે બીજું સ્ટેપ જોઈ લઈએ. ચલો, બીજું સ્ટેપ શું છે? આ જે કિંમત આવે છે એને બાકીનું જે બાકી સમીકરણ છે એમાં મૂકો એટલે કે પહેલા સમીકરણ. તો અહીંયા લખી દઈએ હવે કે સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 લખી દો. શું છે? જો 7x - 15y = 2. હવે અહીંયા 7x ની જગ્યાએ મૂકી દો. શું આવશે કે 3 - 2y - 15y = 2. તો હવે આપણે અહીંયા ગણિત ગણવાનું છે કે કૌંસની બહાર કૌંસમાં 3 - 2y છે એટલે આનું વિજાતીય પદ છે એટલે સરવાળો બાદબાકી થવાનું નથી કઈ. અને બાર ગુણાકારમાં 7 આપ્યા છે તો 7 બંને બાજુ ગુણાય. અને આ દાખલા માટે નથી, સંપૂર્ણ ગણિત જ્યાં સુધી આપણે જીવીએવાના છે ને ત્યાં સુધી આનું આ રહેવાનું છે. એટલે કૌંસની બહાર ગમે તે કિંમત આપી તો એ કૌંસમાં જ ગુણાવાનું છે. એટલે 7 વડે ગુણો તો 7 * 21 માઇનસ આ બેનો ગુણાકાર એટલે 7 × 2 = 14y માઇનસ આ 15y = 2. ખાલી આનો ગુણાકાર આ પદ એમ ને આ પદ એમ. બરાબર છે. હવે તો કે સજાતીય પદનો સરવાળો બાદબાકી થાય એટલે આ જે y વાળા પદ છે એમનો શું થઈ જાય? સરવાળો બાદબાકી જે થતું હોય કરવાનો. એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 14y અને 15y નો પ્લસ કરો એટલે કે 14 × 8 = 29y થાય. 29y અને મોટા પદની નિશાની લાગે એટલે -29y. હવે બરાબર 2 હતા અને આ 21 આ બાજુ આવે એટલે -21 થાય કારણ કે અહીંયા પ્લસમાં છે. બરાબર છે. હવે આગળ -29y એમને રાખી દઈએ આપણે બરાબર 2 - 21 એટલે કે 2 છે એ પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ. તો 21 માંથી 2 માઇનસ કરો એટલે 19 અને મોટા પદની નિશાની એટલે -19. તો y બરાબર -19 અને 29 છે છેદમાં માઇનસમાં આવી જાય, આ કટ થઈ જાય તો y બરાબર 19/29. આ બીજું સ્ટેપ. દરેક વખતે આપણે ધ્યાન રાખવાનું છે આદેશની રીતમાં પહેલા સ્ટેપમાં જે પહેલું સ્ટેપ છે એમાં x બરાબર જે કિંમત મળે કે y બરાબર જો કિંમત મળશે તો એ વ્યવસ્થિત આંકડાકીય માહિતી નહીં હોય, એ અધૂરી માહિતી હોય છે. અને બીજા સ્ટેપમાં જે કિંમત મળશે એ કમ્પ્લીટ y ની જેમ કે 19/29 કિંમત મળી જાય છે. અહીંયા તમે x ધારીને આવી રીતના કર્યું છે એટલે અહીંયા y ની કિંમત મળે છે. અહીંયા તમે y ધારો તો અહીંયા તમને x મળશે. બરાબર છે. તો આ જે કિંમત મળી હવે એનો ત્રીજું સ્ટેપ આને અહીંયા y ની જગ્યાએ મૂકી દો. આ જે કિંમત આવી y ની એને y ની જગ્યાએ મૂકી દે એટલે આપણને x મળી જાય. દાખલો પૂરો. 3 ગુણ લઈ લેવા. બરાબર છે. તો જો હવે ત્રીજું સ્ટેપ. ચાલો ત્રીજું સ્ટેપ શું કરશું તો કે y બરાબર 19/29 ને સમીકરણ શેમાં મૂકીશું? 3 માં. એટલે કે સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 લખો. શું છે જુઓ?
x બરાબર 3 ઓછા 2y, તો કે x બરાબર 3 ઓછા 2 અને y ની જગ્યાએ મૂકી દઉં 19 ભાગ્યા 29. બરાબર. હવે x બરાબર 3 ઓછા 19 ગુણ્યા 2, આ બેનો ગુણાકાર થાય એટલે કે 38 ભાગ્યા 29. હવે અહીંયા જો છેદમાં કઈ ના હોય તો 1, એટલે આ શું બની જાય? અપૂર્ણાંક. અપૂર્ણાંકની બાદબાકી, એટલે અપૂર્ણાંકની જ્યારે પણ બાદબાકી સરવાળો આવે તો એક વસ્તુ યાદ રાખવાની, છેદ સરખા હોવા જોઈએ. અને જો છેદ સરખા ના હોય તો ચોકડી ગુણાકાર કરીને છેદ સરખા કરી શકાય. એટલે અહીંયા x બરાબર આ બેનો ગુણાકાર એટલે 29 ગુણ્યા 3 એટલે 87 ઓછા 38 ગુણ્યા 1 એટલે કે 38 ભાગ્યા 29 ગુણ્યા 1 એટલે કે 29. બરાબર. હવે x બરાબર 87 થી 38 બાદ કરવાના છે એટલે 10 કો લઈ લે, 7 ને 8 15, 8 એટલે 9, અહીંયા 7 માં 3 4 એટલે 49 ભાગ્યા 29 જવાબ આવશે. પૂરો દાખલો. બરાબર છે. એકવાર લખી દો અને પછી આગળનું જે ઉદાહરણ કે જે સ્વાધ્યાયના દાખલા છે ને જાતે ટ્રાય કરો, ના આવડે પછી આમાં જુઓ. ચલો આગળ જોઈએ. આપણે ઉદાહરણ 5 કીધું છે. આ મિત્રો જો અહીંયા તમને રકમ આપી છે, આખી રકમ ઉપરથી સમીકરણ બનાવવાનું, સમીકરણના આધારે પછી દાખલા ગણવાના છે. બરાબર છે. તો ડાયરેક્ટ આવા દાખલાની પ્રેક્ટિસ કરશો તો કદાચ ખબર ઓછી પડશે. એટલે અહીંયા જે ઉદાહરણ શીખ્યા છીએ એના આધારે સ્વાધ્યાયના દાખલા પહેલા ગણજો. દરેક સ્વાધ્યાયમાં પહેલા એમને રકમ સીધી સમીકરણ આપેલા છે, પછી નીચે રકમ વાળા દાખલા આપ્યા છે. ઉદાહરણમાં આપણે પહેલા એક રકમ આપી દીધી છે અને હવે રકમના આધારે આપણે જોઈએ છીએ, પછી સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ. બરાબર છે. તો ચાલો અહીંયા લખ્યું છે, આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી હશે. તો આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલો. બરોબર. આદેશની રીતે એટલે કે આપણે ઉંમર ગોતવાની થાય. ટૂંકમાં કોની કોની? આફતાબની અને તેની દીકરીની. હવે જ્યારે પણ ઉંમર વાળા પ્રશ્ન આવે એટલે સૌથી પહેલા આપણે અત્યારની એટલે કે હાલની ઉંમર, 5 વર્ષ કે 3 વર્ષ પહેલાનું કીધું છે ત્યારની ઉંમર અને પછીની ઉંમર, આમ 3 પ્રકારના સ્ટેપમાં પહેલા આપણે રકમ બનાવવાનો પ્રયત્ન કરીશું, એટલે કે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીશું અને સમીકરણ બનાવે પછી આપણે આદેશની રીતે ઉકેલીશું. બરાબર છે. તો જુઓ પહેલા અહીંયા આફતાબ તેની દીકરી, તો પહેલા આફતાબનું ધારવું પડશે ને. બરોબર. તો અહીંયા લખી દઈએ, ધારો કે હાલની ઉંમર, આપણે અહીંયા હાલની ઉંમર ધારીએ. બરાબર છે. હાલની ઉંમર તો કે આફતાબની ઉંમર કેટલી છે? તો કે x વર્ષ. આફતાબની હાલની ઉંમર ધારીએ તો x વર્ષ. અને બીજું કીધું તેની દીકરીને કહે છે, તો અહીંયા કહીએ આપણે કે આફતાબની દીકરીની ઉંમર બરાબર ધારી લઈએ આપણે y વર્ષ. બરાબર છે. આ અત્યારનું ધાર્યું. હવે બીજું શું કીધું છે જુઓ, કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાની વાત છે. એટલે પહેલા આપણે 7 વર્ષ પહેલા જવું પડશે. તો અહીંયા ફરીથી આપણે લખી દઈએ કે 7 વર્ષ પહેલા. 7 વર્ષ પહેલા. બરાબર. તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હશે? આફતાબની ઉંમર, માની લો કે મારી ઉંમર અત્યારે 30 વર્ષ છે, તો 7 વર્ષ પહેલા કેટલી હશે? તો કે 30 ઓછા 7. બરાબર છે. માની લો કે તમારી ઉંમર 16 વર્ષની છે, તો 7 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હશે? 9 વર્ષ. બરાબર. 7 બાદ થઈ જશે ને. તો અહીંયા આફતાબની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ. તો 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી હશે? તો કે x માંથી 7 બાદ કરી દો એટલા વર્ષ. બરાબર છે. એ જ રીતે આફતાબની દીકરીની ઉંમર, આફતાબની દીકરીની ઉંમર બરાબર શું થઈ જાય? y ઓછા 7 વર્ષ, કારણ કે બંને 7 વર્ષ પહેલાની વાત કર્યા છે એટલે 7 વર્ષ ઓછા જશે. તો અહીંયા જુઓ શું કીધું છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો અહીંયા માહિતી અનુસાર શું બનશે? તો આફતાબ એવું કહે છે કે મારી ઉંમર
એટલે કે x ઓછા 7 વર્ષ જે છે તે વખતની એટલે કે આવી મારી ઉંમર તારી ઉંમર કરતા એટલે આપણે y ની ઉંમર કેટલી છે દીકરીની 7 y ઓછા 7 વર્ષ છે એના કરતા આની ઉંમર 7 ગણી હતી કે 7 ગણા વધારે હતા તો અહીંયા આપણે 7 ગણા ઉમેરી દઈએ તો બંને સરખા થઈ જાય બરાબર છે અહીંયા શું છે પિતાની ઉંમર 7 ગણી વધારે છે તો જે દીકરી છે એની ઉંમર 7 ગણી મતલબ ઓછી છે તો એમાં 7 ગુણી દઈએ તો બંને સરખી થઈ જાય એટલે આપણે 7 વડે ગુણી દેવાનું હવે x ઓછા 7 બરાબર આ બંનેનો ગુણાકાર 7y માઇનસ 77 49 હમણાં આગળના દાખલામાં આપણે ચર્ચા કરી એમ બરાબર હવે x y પદ ઉપર અહીંયા લાવી દઈએ એટલે 7y બરાબર આ માઇનસ 49 અને આ 7 આ બાજુ પ્લસ માં આવી જશે એટલે કે x ઓછા 7y બરાબર પ્લસ માઇનસ માઇનસ તો 49 માંથી 7 જાય તો 42 મોટા પદની નીચે એટલે અહીંયા આપણને સમીકરણ 1 મળે છે આ જ રીતે બીજું શું કીધું છે જો પાછું આગળ એટલે કે 7 ગણી હતી આ પતી ગયો આટલા હતી હવે પછીના 3 વર્ષ પછી એટલે કે હવે પછીના 3 વર્ષ પછી તો આ તો બધું આપણે જોયું 7 વર્ષ પહેલાનું હવે વાત કરીએ 3 વર્ષ પહેલા પછીનું એટલે લખી દઈએ અહીંયા કે 3 વર્ષ પછી તો 3 વર્ષ પછી જોઈએ હાલની ઉંમર કેટલી છે x તો 3 વર્ષ પછી કેટલી છે 3 ઉમેરાશે જેમ કે તમારી હાલની ઉંમર 16 છે તો 3 વર્ષ પછી કેટલી થશે 3 ઉમેરાવાના છે એટલે અહીંયા ઉમેરાશે બરાબર 3 વર્ષ પછી અહીંયા લખી દઈએ આફતાબની ઉંમર બરાબર x માં 3 ઉમેરો એટલે x વત્તા 3 વર્ષ અને એ જ રીતે આફતાબની દીકરીની ઉંમર બરાબર y વત્તા 3 વર્ષ બરાબર છે હવે શું કીધું છે જુઓ 3 વર્ષ પછી મારી ઉંમર એટલે ફરીથી આફતાબ એવું કહે છે કે જે અહીંયા લખી દઈએ આપણે માહિતી અનુસાર હવે આફતાબ શું કહે છે કે મારી ઉંમર એટલે કે x વત્તા 3 વર્ષ જે છે એ મારી ઉંમર તે વખતની તારી ઉંમર તો તે વખતની એની ઉંમર કઈ છે y વત્તા 3 વર્ષ આની ઉંમર કરતા 3 ગણી છે આના કરતા આની ઉંમર 3 ગણી છે એટલે આને આપણે 3 ગણા કરીએ બંને સરખું થઈ જશે બરાબર છે તો અહીંયા x પ્લસ 3 બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે 3y વત્તા 3 તારી 9 હવે અહીંયા આપણે x 3y આ બાજુ લાવી દઈએ બાદબાકીમાં બરાબર 9 અને 3 પેલી બાજુ જાય એટલે બાદબાકી તો x ઓછા 3y બરાબર 9 માંથી 3 જાય તો 6 અહીંયા એક સમીકરણ આવ્યું બીજું મળી જાય એટલે અહીંયા આપણને બે સમીકરણ મળે સમીકરણ મળ્યા પછી હવે આપણે એને આદેશની રીતે ઉકેલવાનો છે બરાબર છે તો ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા છે 3 સ્ટેપમાં આપણો દાખલો છે આ તો હવે પ્રશ્ન આપ્યો એટલે ના ગણાય હવે પછી 3 સ્ટેપ થવાના છે તો 3 સ્ટેપ ક્યારે થશે તો પહેલું સ્ટેપ શું છે કે ગમે તે સમીકરણને ઉકેલવાનું છે તો ચલો પહેલું સ્ટેપ જોઈ લઈએ સમીકરણ 1 અથવા 2 ને જેને પણ ઉકેલીએ માની લો સમીકરણ 1 ને ઉકેલીએ એટલે પહેલું સમીકરણ 1 ને ઉકેલતા બરાબર છે તો સમીકરણ 1 ઉકેલીએ શું છે જો x ઓછા 7y બરાબર -42 છે તો x બરાબર -42 પ્લસ 7y -7y આ બાજુ આવે તો આ થઈ ગયું સમીકરણ 3 સમીકરણ 3 હવે શું કરીશું સમીકરણ 3 એટલે કે ઉકેલ્યું કે ને પહેલા ને તો ઉકેલ અનુક્ષે છે આમાં બીજામાં એટલે અહીંયા લખી દઈએ કે સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા બરોબર તો સમીકરણ 1 પર લખી સોરી સમીકરણ 1 ઉકેલ્યું છે એટલે 2 માં મૂકતા બરોબર બીજા મૂકશું ને તો બીજું સમીકરણ લખી દઈએ x ઓછા 3y બરાબર 6 તો x ની જગ્યાએ કિંમત મૂકવાની છે શું મૂકવાનું છે આ જો -42 પ્લસ એટલે કે -42 પ્લસ 7y અને પાછળનું બધું એમ ને એટલે -3y બરાબર 6 બરાબર છે હવે આગળ વાત કરીએ એમ y વાળા પદનો સરવાળો બાદબાકી જે કરતા હોય એટલે અહીંયા શું થઈ જાય જો પ્લસ માઇનસ માઇનસ એટલે 7y માંથી 3y માઇનસ કરો એટલે 4y કેટલા આવશે 4y બરાબર મોટા પદની નિશાની રહેશે બરાબર 6 તો છે જ
અને આ -42 છે એ આ બાજુ આવે તો +42 થઈ જશે એટલે કે 4y બરાબર 42 તો કેટલા થઈ જશે 48 તો y બરાબર 48 ભાગ્યા 4 એટલે y બરાબર કેટલા થઈ જશે 12 ચોક 48 થાય બરાબર છે એટલે જો પહેલા સ્ટેપમાં x ની કિંમત બરાબર નથી મળી બીજા સ્ટેપમાં y ની કિંમત મળી ગઈ છે હવે એને પાછળ આપણે આમાં મૂકી દઈશું એટલે અહીંયા લખી દઈએ કે y બરાબર 12 ને સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 માં મૂકી દો સમીકરણ 3 લખી દો પહેલા x બરાબર -42 વત્તા 7y એટલે x બરાબર -42 વત્તા 7 અને y ની જગ્યા લખી દઈએ 12 એટલે કે x બરાબર -42 12 * 84 માઇનસ પ્લસ માઇનસ તો 84 થી 42 બાદ કરીએ 4 માં 2 2 8 માં 4 4 42 આવશે આ બંને જે ઉંમર છે વર્ષમાં આવે બરાબર હવે આપણે નક્કી કરી દઈએ ટ્રાય કરીને ચેક કરી લઈએ આપણો જવાબ સાચો કે ખોટો તો અહીંયા આપણે જેમ કીધું છે એમ શું કીધું છે 7 વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 7 વર્ષ પહેલા તો x એટલે જો અહીંયા શું થાય તો આફતાબની ઉંમર કેટલી છે x એટલે કે આફતાબની ઉંમર આવી x વર્ષ અને દીકરીની ઉંમર આવી છે y વર્ષ એટલે કે 12 વર્ષ બરાબર હવે 7 વર્ષ પહેલાનું ગણવું હોય તો 42 માંથી 7 બાદ કરો એટલે 35 કેટલા આવશે 35 કા અને આમાંથી 7 બાદ કરો એટલે 5 તો જો 5 * 35 7 ગણું થાય છે તો કે થાય છે બીજું શું કીધું તો આપણને કે 3 વર્ષ પછી તો ચલો આમાં 42 માં 3 ઉમેરો એટલે કે 45 અને આમાં 3 ઉમેરો એટલે 15 તો જો 15 * 45 થાય છે તો કે થાય છે બસ તો આપણો જવાબ થાય બરાબર છે તો આ રીતે આપણે આ પ્રશ્ન પહેલા જે સમીકરણ આપ્યું હોય એના ઉપરથી માહિતી જે આપી છે એના ઉપરથી સમીકરણ બનાવવા પડશે અને સમીકરણ બની જાય એના પછી અને આપણે આદેશની રીત કે લોકની રીત જે કીધી હોય એ રીતે એને ઉકેલવાનો હોય છે બરાબર તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ જરૂર કરજો બીજા આવા કોઈ વિડીયોની જરૂર હોય તો કોમેન્ટમાં લખજો અને આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી બીજા બધા આ વિડીયોનો લાભ લઈ શકે આભાર